એડેડ લખી નાખજો, કોંગ્રેચ્યુલેશન્સ લખી નાખજો, કારણ કે નવું ટી શર્ટ લીધું જો કે ભાઈ ઉનાળાની સિઝન હોય અને સિઝનની સ્ટાઇલમાં ગોળો ન ખાવી તો આપણી જિંદગીમાં ધૂળ પડી ભાઈ. સવારની નકરી મેગી જ ખાઉં છું, આજ કાંઈ શાક રોટલી બાક રોટલી કાંઈ ખાધી નથી. તો કેમ છે મારી યુટ્યુબ ફેમિલી, સ્વાગત કરું છું ફરીથી એક નવા બ્લોગમાં. અને મસ્ત મજાની અત્યારે ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને હજી કાંઈ એવું ચા બાવ કાંઈ બન્યું નથી. ક્યારે બનશે આ બધું? બધું થશે ધીમે ધીમે, કઈ મશીન નથી. આપણી મસ્ત મજાની ચા આવી ગઈ છે, ભાખરી છે અને ચા આ કાળા વાગી ગયા છે 7:30 ને 7:30 ભાઈ ટીવી શરૂ કરીને બેસી ગયા છે. સમજો આ ટીવી જોવાની વસ્તુ છે. રવિવાર હોય તો પછી અમારે ટીવી જોવાની જ હોય. સવારમાં ભણવાનું કામ કરે એ રેડી વાત છે. જો કાંઈક કેનું લખે છે એ સરસ્વતી ભાઈ ભણવામાં થોડીક બહુ હોશિયાર છે અને વાંચતા લખતા જ આવડતું અને બધું આવડે છે, મને કઈ કહેવાનું નહીં. હા લખવા જો ને અમારી ભૂલ થઈ ગઈ તને કહેવાનું. તો ભાઈ આપણે આપણું લેસન કરી નાખ્યું. જો આપણું દફતર આ છે, દફતર લઈ લેવી, મેકી દેવી. મારું દફતર છે ગીતા પાઠશાળા. એ મારા ગામનું નામ આવી ગયું, રિવીલ થઈ ગયું. આ મારો ઠેલો છે. તો આપણું લેસન ભાઈ આમાં છે અને આપણે 2 વાર લખવાનું છે. તો ચાલો આપણે લખી નાખી. હું ને રાની બે એક લેસન કરવી છે પોતપોતાના. અને મારે થોડુંક ગણિતનું લેસન છે અને એને થોડુંક કક્કા બારાક્ષરી શીખે છે હજી, એટલે ઘણું બધું બેને લેસન છે. તો બસ હવે અમે થોડું ઘણું લેસન કરી નાખ્યું પછી પાછું આપણે વ્લોગ શરૂ કરી પાછા. કોમેન્ટમાં બધા ન્યૂ એડેડ લખી નાખજો, કોંગ્રેચ્યુલેશન્સ લખી નાખજો, કારણ કે નવું ટી શર્ટ લીધું જો પહેરીને જોવી. હાલો જો ભાઈ એક નવું ટી શર્ટ આવું લાગે છે એટલે કોંગ્રેચ્યુલેશન્સ કહી દેજો નવું એડેડ. તો ભાઈ હવે ટાઈમ થઈ ગયો છે સીધું ટ્યુશન જવાનું. તો મળીએ સીધા ટ્યુશનથી જાય. તો ભાઈ મસ્ત મજાના આપણે આવી ગયા છીએ ટ્યુશનથી ને વાગી ગયા છે અત્યારે 5 વાગ્યા છે અને 5 વાગે આપણે બ્લોગ શરૂ કર્યો પાછો કન્ટિન્યુ. અને અહીંયા તો ભાઈ મેગી ચા હાલે છે. અહીંયા તો કોણ કાળિયો ખાય છે. યથરવા આટો ભાઈ આવ્યા આપણે આઈટેલ નો ન્યુ ફોન. એ હાલે અહીં તો ભાઈ ટીવી માં ગીત ચાલુ કરીને બધા ડિસ્કો કરે. આપણે પણ ડિસ્કો કરો. ઓલા બધા હવે ભલે ડિસ્કો કરતા અને ભાઈ ન્યૂ એડેડ આવી ગયા છે. પાછું આપણે કોંગ્રેચ્યુલેશન્સ કહી દેજો, કારણ કે આપણે પેપ્સી મંગાવી દીધી છે. જોવો આના ઘરે વ્યા ગયા છે ને હવે આપણે આવી ગયા ધાબા ઉપર જ આવી. પરંપરા મુજબ આપણે આજે આવી ગયા છીએ ધાબા ઉપર. અને ધાબા ઉપર આમ જો કેવી શાંતિ, બધી બાજુ શાંતિ. અને હેઠે કેવો કકળાટ, બધા છોકરા થઈને એવો કકળાટ કરે ને કે આમ રહેવું ગમે નહીં. અને જો તમે આ વિડીયોમાં કાંઈક કોમેન્ટ કરશો ને કે તમારું રૂમ ટૂર આપો, ઘરનું તમારું ઘર બતાડો, એવું બધું બહુ કહેશો ને કોમેન્ટમાં, તો મારે કંઈક વિચારવું પડશે. તો આપણે એક વિડીયો બનાવશું અલગથી કે મારું ઘર કેવું છે ને એ તમને દેખાડીશ આખા વિડીયોમાં. બાકી બેસિક તમે ધાબુ તો જોતા જ હશે. એ સાઈડ ધાબુ છે, આ સાઈડ ધાબા ઉપરનો બધો સીન તમને ખબર જ હશે જે હોય. અને હા સાથે સાથે એક આ મોંઘાયો મોરલિયો પણ છે. અને જો કેટલા વર્ષ જૂનો, તમને કેટલા વર્ષ જૂનો લાગે ખબર? કે ભાઈ ઉનાળાની સિઝન હોય અને સિઝનની સ્ટાઇલમાં ગોળો ન ખાવી તો આપણી જિંદગીમાં ધૂળ પડી ભાઈ. એટલે ઉનાળાની કડકડતી ગરમીમાં આપણી પાસે આવી ગયો છે જો ગોળો. અને ખબર નહીં કોણ મહેરબાન થયું છે, મારા ઘરે કોઈ ગોળો મૂકી ગયું પડ્યો તો મેં ખાઈ લેવી હાલો. અને ગોળો ખાવાની ખાસ વાત પણ એ છે કે એકલા ગોળો ખાવા મળ્યો, નકર તો આપણે 2-3 વસાળે એક ગોળો હોય. આપણે એક વચાળે જો એક જ ગોળો છે.
બસ આપણે એક ગોળો ખાઈ લેવી પછી મળીએ આપણે. એવો નિતારીને ગોળો ખાધો હોય ને, જો બધો ગોળો પૂરો કરી નાખ્યો હોય અને આવા હવે પ્લાસ્ટિકને મૂકી દેવી અને હવે આપણે જવી નીચે. અને સવારની નકરી મેગી જ ખાવું છું. આજ કાંઈ શાક રોટલી કાંઈ ખાધી નથી. કાચી તો મેગી પપ્પા બને કરીશ તો ના પકાય નહીં. આખો દીના કેટલા ગોળા ખાઈ જશે? 4 ગોળા ખાઈ ગયા આખો દીના. તો બસ આજનો વ્લોગ અહીં સુધી રાખ્યો તો કેવું રહે, મજા આવી ગયા ને? તો બસ આજનો વ્લોગ અહીં સુધી જ તે. વ્લોગ ગમે તો વ્લોગને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.